મારું નામ અલ્પેશ પટેલ છે. હું હજીરાના ડામકા ગામનો રહેવાસી છું અને હાલ અડાજણ શાંતિનગર સોસાયટીમાં રહ્યો છું. મારી પાસે MG હેક્ટર હતી પેટ્રોલ ઓટો, અને એ એવરેજના કારણે એ ગાડી મારે શોર્ટ ટાઈમમાં સેલ કરવી પડી. અને મારા એક ફ્રેન્ડના કહેવાથી, અને ફ્યુચરમાં મને હુન્ડાઈ ગાડી તો લેવી જ નહીં હતી, પણ મારા એક ફ્રેન્ડનો ફોર્સ હતો કે ભાઈ હુન્ડાઈમાં અલ્કાઝર એકવાર જોઈ આવો. અને ઘણું એવું ક્રેટા પ્લસ અલ્કાઝરમાં ડિફરન્સ હોવાથી મેં પ્રાયોરિટી અલ્કાઝરને આપી. અને ગાડી ચલાવવામાં ઘણી સરળ પડે છે. ગાડી પેટ્રોલ ઓટો મેં ડિસાઇડ કરવાનું કારણ કે આજના આ ટ્રાફિક ભર્યા સમયમાં ઓટો ગાડી મેં તો લીધી જ છે, પણ હું લોકોને પણ સજેસ્ટ કરું અલ્કાઝર લેવામાં. મારે 6 સીટર મેં લીધી છે, કારણ કે ઇન ફ્યુચર મારે L&Tની કંપનીમાં મારો કોન્ટ્રાક્ટ છે, એટલે મારે ડેલી 50 થી 60 કિલોમીટરનો રૂટિંગ રૂટ હોય છે. અને હજીરાનો હાઈવે મીન્સ ટ્રાફિક ભર્યો હાઈવે, અને એ દરમિયાન મને આ ગાડી ચલાવવામાં બહુ સરળ પડે છે. એના સસ્પેન્સર ખરેખર સારા છે. અને મોનાક હુન્ડાઈમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ગયો ત્યારે કયા પર્સનને મળવું એ પ્રશ્ન ઉઠો, પણ એન્ટ્રાન્સમાં જ આદિલ મલિકભાઈ મળ્યા અને એમણે સારું એવું વેલકમ કર્યું. એના પછી એમના સાહેબ છે નૈમેશભાઈ પટેલ, એમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું. એમની મુલાકાત પછી ગાડી માટે બહુ સારી રીતના સમજાવ્યા કે તમારે કઈ ગાડી લેવી છે, કયા પર્પસ માટે લેવી છે, અને તમારો શું પર્પસ છે. એમની ઓલ ઓવર કંપની તરફથી એક મોટો છે, ભાઈ ખરીદાર બન કે आओगे और रिश्तेदार बन के जाओगे. એ મોટો ખરેખર સારો છે. અને આપણે એક રિશ્તેદાર બનીને જ ત્યાંથી આપણે નીકળીએ છીએ. રેન્કની આપણે વાતો કરીએ તો રેન્ક આપવા ઓછા પડે એવું છે. એટલે ઓલ ઓવર જો 1 થી 10 હોય તો મારું મંતવ્ય, અને હું આપીશ 10 નંબરને જ આપીશ, કારણ કે એમના ટીમ તરફથી આપણે સારો રિસ્પોન્સ છે. અને ગાડી પણ એવી છે જેથી કરીને આપણે જો કોઈ રેટિંગ આપવું હોય તો 10માંથી 10 જ આપીશ.